પૂર અસરગ્રસ્ત વડોદરા શહેર 3 દિવસ બાદ માંડ બેઠું થયું છે, ત્યારે પૂરની પરિસ્થિતિમાં કેવા પ્રકારે MGVCL દ્વારા કાર્ય કરવામાં આવ્યું એ વિશેની વિગતવાર માહિતી MGVCLના MD તેજસભાઈ પરમારે માહિતી આપી છે. જનરલી આમ જોવા જઈએ તો જે 26 તારીખે વરસાદ પડ્યો એ દિવસે જે અમારા ફીડર ફોલ્ટમાં ગયા હતા એ જનરલી અમે લગભગ મંગળવારની સવાર સુધીમાં અમે પુરવઠો કાર્યરત કરી દીધો હતો. આમ જોવા જઈએ તો વડોદરા શહેરમાં કુલ 321 ફીડર આવેલા છે અને 9500 થી વધારે ટ્રાન્સફોર્મર્સ આવેલા છે. એમાંથી જ્યારે મંગળવારની સવારે વિશ્વામિત્રીના પાણી જ્યારે શહેરમાં આવવા લાગ્યા અને ધીરે ધીરે અમારા જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે જેવા કે ટ્રાન્સફોર્મર્સ જેમ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થતા ગયા એમ અમારે સેફટી પર્પઝ માટે એ ટ્રાન્સફોર્મર્સ બંધ કરવાની ફરજ પડી હતી. મંગળવાર પછી બુધવારે એવું થયું કે વિદ્યુતનગર સબસ્ટેશન જે અમારું ઓપી રોડ ઉપર આવેલું છે ત્યાં અને અટલાદરા સબસ્ટેશન પણ પાણીમાં જવાના કારણે એના જેટલા ફીડર્સ હતા એ બધા જ ફીડર્સ અમારે બંધ કરવાની ફરજ પડી હતી. એટલે ઘણી વખત એવું પણ આ બધી વસ્તુઓ અમે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી હતી અને એનાથી ઘણો મોટો એરિયા પ્રભાવિત થયો હતો. પણ ખાસ ધ્યાન લેવા બાબત એ છે કે ઘણો સિટીનો એરિયા એવો હતો કે આટલા 5 દિવસ દરમિયાન ત્યાં ઇલેક્ટ્રિસિટી સતત અમે આપી શક્યા છીએ. જે એરિયામાં ઇલેક્ટ્રિસિટી અમારે સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની જરૂર પડી હતી તેના માટે પાણી ગઈકાલ સવારે 6 વાગે ઉતરવાનું શરૂ થયું ત્યારથી અમારી તમામ ટીમ, જેમાં 300 થી વધારે લાઇન સ્ટાફ, 100 થી વધારે એન્જિનિયર્સ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી અમને મળેલી કુલ 35 ટીમોના 100 થી વધારે સ્ટાફ મારફતે અમે એક પછી એક ફીડરને પૂર્વવત કરવાનું કામ શરૂ કર્યું અને 24 કલાકની અંદર એટલે કે આજ સવાર સુધીમાં લગભગ બધા જ ફીડરમાં અમે પુરવઠો ચાલુ કરી દીધો. આ દરમિયાન જે ટ્રાન્સફોર્મર હજુ પણ પાણીમાં ગરકાવ હતા તેવા લગભગ 125 થી વધારે ટ્રાન્સફોર્મર્સ અમારે કાર્યરત કરવાના બાકી હતા, જેમાંથી અત્યારે હાલની પરિસ્થિતિમાં લગભગ 80 થી વધારે ટ્રાન્સફોર્મર્સ હજુ બાકી છે. આ ટ્રાન્સફોર્મર્સ એટલા માટે બાકી છે કે જેમાં હજુ પણ પાણી ઉતર્યું નથી અથવા તો પાણી ઉતરી ગયું હોય પરંતુ બેઝમેન્ટની અંદર મીટર હોય કે અન્ય કનેક્શન્સ આપેલા હોય તો એ સાવચેતીના ભાગરૂપે આપણે જો આપણે ચાલુ કરીએ અને કદાચ કોઈ એમાં ઇલેક્ટ્રિક કરંટ અથવા તો બીજા ફોલ્ટ ઉદ્ભવે તો સાવચેતીના ભાગરૂપે અત્યારે બંધ કરવામાં આવ્યા છે. એમાં અમારી તમામ રહીશોને વિનંતી એ છે કે જેટલું ઝડપથી પાણી ઉતરશે અમે ટ્રાન્સફોર્મર સુધી પાવર લાવી શક્યા છીએ તરત જ અમે તમામ જે અમારી કાર્યવાહી છે પૂરી કરીને એમાં પાવર પ્રોવાઈડ કરી શકીશું. પૂર દરમિયાન આમ જોવા જઈએ તો કોઈ અમારા ઇક્વિપમેન્ટ્સને કે અમારી કોઈ જે અસ્કયામતો છે એને કોઈ નુકસાન નથી થયું. ઇવન ફોર્ચ્યુનેટલી આટલા મતલબ વરસાદમાં કામ કરવા છતાં અને આની અંદર કામ કરવા છતાં પણ હજુ સુધી તો કોઈ સેફટીના કોઈ ઇસ્યુ નથી થયા અને કોઈ આઉટસાઇડર પણ કરંટથી કોઈ અત્યારે મૃત્યુ નથી નોંધાયું. MGVCLના અમારા સિટીમાં 300 થી વધારે લાઇન સ્ટાફ અને 100 થી વધારે એન્જિનિયર્સ કુલ 23 સબ ડિવિઝનના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. અત્યારે અમારી પાસે એક સ્માર્ટ ફીડર મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે, જેમાં કોઈ પણ ફીડર ફોલ્ટમાં જાય તો અમે એ કોમ્પ્યુટર ઉપર જોઈ શકીએ છીએ. એ ઉપરાંત અત્યારે અમે એક સ્કાડા સિસ્ટમ પણ આવનારા ભવિષ્યમાં લાવવાના છીએ, જેમાં ઘણા બધા RMUs આવશે. એની મદદથી અમે એક ફીડરનો લોડ છે બીજા ફીડર ઉપર પણ ટ્રાન્સફર કરી શકીશું.